ઇન્દિરાનગર વિસ્તારમાં 4 વર્ષીય બાળકીને ચોકલેટ આપવાની લાલચ આપી 21 વર્ષીય યુવકે દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જે ફરિયાદના આધારે પોલીસે આરોપીને ગણતરીની કલાકમાં ઝડપી લીધો। શહેરના આખલોલ ચકાત નાકા વિસ્તારમાં આવેલા ઇન્દિરાનગરમાં રહેતા પરિવારની 4 વર્ષીય બાળકી એકલી હોય, જેને ચોકલેટ આપવાના બહાને બાજુમાં રહેતા અજયભાઈ રાયમલભાઈ પરમાર નામના યુવકે દુષ્કર્મ આચર્યું હતું, જેની વર્તેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગણતરીની કલાકમાં આરોપીને ઝડપી લીધો, જ્યારે આ બાળકીના મેડિકલ માટે સર્ટી હોસ્પિટલ ગાયનેક વિભાગમાં એડમિટ કરવામાં આવી હતી। ચાવે છે કુ અહીંયા લઈને એલા આનામાં આવી વર્તેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઇન્દિરાનગર રામદેવ પીરના મંદિર પાસે રહેતા ભોગ બનનાર સાથે એક દુષ્કર્મનો બનાવ બનેલ છે, જે બનાવમાં ફરિયાદી અને આરોપી એક વિસ્તારમાં જ રહે છે। ગઈકાલે બપોરના સમયે ભોગ બનનાર એકલા હતા, ત્યારે જે આરોપી દ્વારા આ ભોગ બનનારને ચોકલેટની લાલચ આપી અને રમવા માટે પોતાના ઘરે બોલાવે છે, ત્યાં એની સાથે દુષ્કર્મ અને છેડતી કરે છે। બાદમાં આ જે ભોગ બનનાર જે છે તે તેના ઘરે જતા તેની માતાને તમામ હકીકતથી વાકેફ કરવામાં આવતા પોલીસ દ્વારા આ FIR લેવામાં આવેલા છે અને ભોગ બનનારનું મેડિકલ કરાવી અને આગળની તપાસ હાલમાં ચાલુ છે। આ કામે જે આરોપી જે છે તેને પોલીસે અટક કરી લીધેલા છે અને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે। થેન્ક યુ।